ધવલ ને સાગર ભાઈ જોહટ હોય જાય છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો મિત્રો છે ને સવારમાં આજે આપણી મોટી અને નોકરી લઈ ગઈ છે ટ્રેક્ટર હલાવવામાં. જોકે કાલ સાંજનો હલાવતો હતો ધીરે ધીરે અને ઇમરજન્સીમાં થોડું હાંકવું પડ્યું છે. જોકે સામે સુધી ઓલા કટકા પડે છે ને ત્યાં સુધી ઓલી બાજુ વાં સુધી નાખી નાખ્યું છે. હવે અહીંથી હવે થોડુંક જ દેજો. આ નાકનું દેખાય છે ને, નાકાથી થોડુંક જ વધારે હાંકવાનું છે. હલાવી નાખ. આમાં આપણે વાવવાનું છે જીરું. તો 10-11 વીઘાનું જીરું વાવવાનું છે એવું કંઈક નક્કી થયું છે. બીજું તો આમાં છે ને કંઈ થતું નથી અમારા ખેતરમાં. જોકે થાય છે પણ વેલણી ને ખળ ને એવું બધું બહુ થાય ને એટલે અમે વાવતા નથી, ઓછું વાવી. પછી ઉનાળામાં કંઈક વાવી નાખ. આરો પાડોમાં બધાને વવાઈ ગયા છે. સામે એક હલર બાકી હતું તો હલર હલાવે છે, એ મારા કાકાનું જ છે. બપોર પછી આપણે જવાનું છે ખંભાળિયા જશું અને અત્યારે ઓન ડ્યુટી સવારના 9:30 વાગ્યા. ખેંચવા માંડીએ, થોડુંક જ બાકી છે તો ખેંચી નાખી. હલાવી જઈ દાંતી. બધાને અલગ અલગ હલાવવાનું હોય. અમારે તો વધારે દાંતી હલાવે છે, બીજા બધા પાંચી હલાવતા હોય વગેરે હલાવતા હોય. પણ અમારા એરિયામાં વધારે દાંતી જ હલાવી છે, કેમ કે વાવવાની પેલા દાંતી હલાવી નાખીને તો અમારા જમીન ઓલી ભેજવાળી રહે ને તો એ કોરું થઈ જાય, બધું સુકાઈ જાય. તો મંડી હલાવવા ડિરેક્ટ રેસ્ટ લેતો તો વચમાં થાકી ગયો ને એટલે. તો મિત્રો અટાણે ટ્રેક્ટરમાં મારો વારો પૂરો થઈ ગયો, બાપા ચડી ગયા છે. જોકે આકાઈ ગયું છે, ખાલી ઓલી હેડામોરમાં જે થોડો ઘણો માર્ગ ને એ બધું ગહાણું હતું ને એ બધું હતું ને હું જાઉં હલર બાજુ. અને આપણું હલરનું કામે પૂરું થઈ ગયું છે ને મજૂરે બધા વયા ગયા છે. થોડાક 4-5 જણા રહ્યા છે, એ થોડું કામ બાકી રહી ગયું ને એને લીધે રહ્યા છે. બીજા બધા વયા ગયા. વાગ્યા છે 4. હવે નાઈ ધોઈને તૈયાર થઈને પછી આપણે નીકળવાનું છે ખંભાળીએ. આજે અહીંયા પ્રોગ્રામ છે ને એક નાનકડા લગ્ન છે, લગ્ન કરવા જવાનું છે. જોકે આ વર્ષની પહેલી શરૂઆત છે લગ્નની, તો લગ્ન કરવા જવાનું છે. મિત્રો તો આપણી દાંતી બાતી બધું કમ્પ્લીટ હાલી. આપણે જવાનું હતું ખંભાળીએ, તો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હા ઓલરાઈટ ઓકે થઈ ગયા છે. અને હવે નીકળીને ખંભાળીએ. આજે આપણી ગાડી લઈને નથી જતા, આજે આપણે જઈને ધવલની ગાડીમાં. જોકે મારું જવાનું નક્કી નતું, પછી આગળ ફહકી ગયું હતું વચમાં. પછી ધવલ ત્યાં નીકળ્યો ને મને કઈ હાલ ને હું એકલો જ જાઉં, તો હું ભેગો બેસી ગયો. અમારે બેન ભેગું લગ્નમાં જવાનું છે. ધવલ ગાડી હાકે તો આપણે બાજુમાં બેઠા બે વાત કરી નાખ્યું. નીકળીએ ખંભાળિયા. મિત્રો તો અમે ખંભાળિયા જવા માટે નીકળી ગયા છે. ધવલભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે. ગાડી તો જો ચમચમાટી ભાઈ હેઠે. ઓ ઘરનો ગાડી લેવડાવી મેં, પણ મેન્ટેનન્સ સારું રાખે જો. આ ગાડીનું હાટું આપણે જામનગરથી મેં કરાવ્યું હતું, બરાબર ને? બરાબર ભાઈ. એટલે બહુ વાંધો નતો આવ્યો. ઘાઈ થઈ ગયું હાટું, કેમ કે આ ભાઈને લેવાની જેવી હતી, ઉતામર એવી હતી. અને આપણે ક્યારેક નાનકડું હું ગાડી લેવી કરી નાખી. એટલે તમારે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરી દેજો. સારી ગાડી હશે તો તમને બતાવી દઈશ કે ભાઈ આ જગ્યાએ આ રીતના ગાડી છે અને આપણું કમિશન પેલા લાગશે. એટલે એ પ્રમાણે કહેજો એમ, બરાબર ને? બરાબર છે. પૈસા કમાવી લેવા જઈને હોય, પૈસા કમાવા જોઈએ ને ભાઈ. આપણો લુક કેવો લાગે છે? એલિફન્ટ આઉટફિટ ની જોડી પહેરી છે ભાઈ, મારા મિત્ર શ્રી કેવુરભાઈ ની દુકાનની જોડી છે. જોકે હું ધીરે નાનકડું ક્યારેક બૂચી મારી લઉં એટલે જોકે હવે બૂચ મારવાનું બધું બંધ કરી દીધું છે. આપણી ભત્રીજી અહીં ઊભી છે એક. ગોલુ મારા મોટા કાકા બાબાના ભાઈની દીકરી છે. નાનક ક્યારેક હું રમાડવા, આજે તો હું નથી પૂગી શક્યો, ઘરના બધા રમાડી આવે છે. આપણે આગળ મેરુભાઈ કોસ્ટડિયા. અને જો હા કેતા ભૂલી ગયો, અમારી આગળ જો ઓલી ક્રેટા જાય છે ને, એ ક્રેટા આપણી જ દેવરેવી છે. અને કિની જે કહું એ ઓલા આપણા એલિફન્ટ આઉટફિટમાં વાયરલ થયા હતા ને કાકાની છે, મેરુ બાબાની. અને હવે ક્યાં જાય છે ને એ મને નથી ખબર. અને ધવલને અખંડ ફોન ચાલુ હોય જો. હા મળ્યો છે. તો મિત્રો આપણે આપણી લોકેશને પૂગી ગયા છે ખંભાળિયા. ને અમારી કમ્યુનિટી બધી ભાગવા માંડી છે. એમાં એક સાચો માણસ આ છે, એને મને કીધું ભાઈ મારે વ્લોગમાં આવવું છે. એને મને એક માણસે કીધું છે વિડીયો ઉતારે. આ બીજા બધા ભાગે છે હરખોડી ના થઈને. જાણે કેમ જાણે લગન કોઈ જોઈ જ ન હોય. આ મૂર ખાવા જાય છે, બીજું કઈ નથી. સાગર ને ધવલ ને બેગ છે ને જોહટવા આવ્યા, આપણે જોહટી લે એટલે પછી ભાગીએ. મિત્રો હજી એમ પૂગી ને 5 મિનિટ જ થઈ જાય. 5 મિનિટ પૂરી થઈ નથી. આ ધવલ ને સાગર બે ધવલ ને સાગર બે જોહટવા જ આવ્યા છે. આવ્યા ભેગે જોહટવા માંડે. જોતા થારી ભરી લીધી આખી. આવા મનને પાછું ફૂટાડી નહીં જોહટવા જ માંડે. આવ્યા ભેગે જાણે જોહટવા ના આવ્યો સ્પેશિયલ માંથી. કેમ છે ને 1 કિલોમીટર આવ્યા જોહટવા આવ્યા. બોલા બે આવા ધંધા કરે છે. હવે હું ખાઈ લઉં ને પાછા ખાવા નહીં દી. મિત્રો તો હે ને લગ્ન માંથી નીકળી ગયા મેં વિડીયો એન્ડ કરી દીધો છે. પણ અમે રસ્તામાં જઈને ઝાકર જોઉં તો હા ઉભા છે. આમાં છે ને ફેસ લાઈટ પણ ના વાદળ આવતા એનો કોકરા આવે છે. એટલે છે ને આમાં ગાડી હલાવો તો સેફલી હલાવજો, કેમ કે આમાં ઓછીતાની કોઈ બોલાય ફૂટકી રહે તો કઈ ખબર પડે એમ નથી. જોતો એવી ઝાકર છે. અમે તો ડીપર ચાલુ રાખ્યું. જો સામે ગાડી બીજી કોક ઉભી છે ને એને ડીપર ચાલુ છે.
આ અમારા ભેગા લગ્નમાં જ હતા અને અમારા ભાઈ જ છે, એની જ ગાડી હતી. એટલે છે ને જેમ બને એમ અટાણે રાતે નીકળો ને તો આવી રીતના સેફલી ચલાવવાની ગાડી. કેમ કે છે ને આમાં કંઈક ફેર એવું થઈ જાય છે ને, જોકે મેં તો 2-3 ફેર અનુભવ કરી લીધા છે, એટલે તમને કહું છું કે આમાં છે ને કંઈક ફેર એવો ઓલો આપણે કોગરું આવી જાય ને ઝાકરનો, એટલે આમાં આખો ફોગ થઈ જાય ને ધુવાળો ચારે બાજુ. એટલે છે ને તમને ખબર નહીં પડે કે ક્યાં હું ભૂટકી રહીએ ને. એટલે પેલા તો એક કામ પેલું એ કરવાનું છે કે ભાઈ 4 ડીપર ચાલુ કરી દો, ઇન્ડિકેટર ચાલુ કરી દો ને, એટલે છે ને સામેવાળા માણસને કોકને પીરી લાઈટ થતી હોય ને તો ખબર પડે ગાડી જાય. જો હવે હાવ બંધ થઈ ગઈ છે, હવે કઈ નથી રોડમાંથી. જો હાવ ખુલ્લો રોડ થઈ ગયો છે અને કંઈક ઓછીકતાનું ભૂટકી રહીએ છે. એટલે આપણે છે ને ઓછીકતાની ખબર ના પડે કે સામે હું જાય છે ને. અને રાતે ગાડી હલાવો ને તો પેલા તો હાવ સ્પીડ લિમિટમાં જ હલાવવાની. એટલે છે ને શિયાળામાં આવી ઝાકર ને ધુવાળો જેવું આવી જાય ને એટલે ખબર નહીં પડે કે હું થાય ને. તો એ જ વાત કહેવા હાટું મેં પાછો વિડીયો ચાલુ કર્યો હતો. મિત્રો તો અમે છે ને લગ્ન કરીને નીકળી ગયા છે પાછા ઘેર જવા. અટા હું ગાડી હાંકતો હતો ને અહીં ચા પીવા ઉભા રહ્યા હતા. ધવલ કે ચા પીને તો નીંદર ઉડી જાય. જોકે એ તો ઠેકડા બેકડા મારીને આવ્યું છે, નીંદર બિંદર તો આ તે રહી. હવે હું એને ગાડી દઈ દઉં તો એ કહેતો તો નીંદર આવતી હતી, એટલે એને આમાં ઉભો પગને જવા કરે છે. તો એને દઈ દઉં તો એ જરીક ખચકાવે ને તો આપણે ઘેર પૂગી જાય વેલે. એટલે આપણે છે ને ગાડી હાંકવાનો કિંમત કંટારો જ આવે છે. હવે આજ તક મને મજા જ નથી આવી. નકર તમને વિડીયો શૂટિંગ કરીને દેખાય જ ને સપાટા મારતો હતો, પણ અમુક પ્રશ્ન લીધે ના મજા આવતી હોય. તો હવે જઈ ઘેરે અને આ વિડીયો ને અહીં પૂર્ણવતી આપીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધા જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. બધાને ગુડ નાઇટ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.